નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના સંસ્કૃત વિષયની અંદર આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પાઠ 9 ચક્ષુષ્માન અંધ એવ। આ ચેપ્ટર જે છે એ ચેપ્ટરની અંદરથી બોર્ડમાં શું પૂછાઈ શકે એ વિશે આપણે ચર્ચા કરી લઈએ। તો સૌથી પહેલા તો એનો ગુણભારાંક કેટલો છે એની વિશે જોઈએ। તો આ ચેપ્ટરનો ગુણભારાંક છે 3। બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું પૂછાઈ શકે। ગુણભારાંક 3। હવે બોર્ડમાં શું પૂછાઈ શકે તો સૌથી પહેલું આવશે કર્તા અને કૃતિ। સૌથી પહેલા કર્તા કૃતિ આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે અને એના રચયિતા કોણ છે, 1 માર્ક્સમાં પૂછાય। બીજું તો આના સંસ્કૃત પ્રશ્નો જેને આપણે મોસ્ટ આઈએમપી કહી શકીએ, દર વર્ષે આ ચેપ્ટરનો સંસ્કૃત પ્રશ્ન પૂછાય છે। અને બીજું ગુજરાતી પ્રશ્નો અને 2 માર્ક્સના હોય। સંસ્કૃત પ્રશ્ન 1 માર્ક્સનો, ગુજરાતી પ્રશ્ન 2 માર્ક્સના, કર્તા કૃતિ 1 માર્ક્સમાં અને 2 માર્ક્સમાં ટૂંકનો। આટલી વસ્તુઓ આ પાઠમાંથી પૂછાય છે। હવે આ પાઠનું ભાષાંતર એટલું પાઠ બહુ નાનો છે, 1 જ પેજનો પાઠ છે અને સાવ નાનકડો પાઠ છે, પણ એ પાઠની અંદર વપરાયેલો સંસ્કૃત ભાષા, આ પાઠની અંદર વપરાયેલું ગ્રામર એ એટલું બધું અઘરું છે કે વિદ્યાર્થીઓને આ પાઠમાંથી ભાષાંતર ક્યારેય પૂછાતું નથી। અને આ પાઠનો મૂળ ગ્રંથ એ હર્ષચરિતમ। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો મૂળ ગ્રંથ છે હર્ષચરિતમના પ્રથમ ઉચ્છ્વાસમાંથી આ લેવામાં આવ્યો છે। હર્ષચરિતમ અને જેના રચયિતા છે કવિ બાણ, જેને આપણે બાણભટ્ટ કહીએ છીએ, મહાકવિ, ગદ્ય સમ્રાટ। શા માટે તો કે એમણે માત્ર સંસ્કૃત ભાષાની અંદર 2 જ ગ્રંથો રચ્યા। એમની માત્ર 2 કૃતિઓ જ અત્યારે જોવા મળે છે, એક છે કાદંબરી અને બીજું છે હર્ષચરિત। આ 2 ગ્રંથો એટલા અદ્ભુત રીતે એમણે રચના કરી છે કે જેના કારણે સંસ્કૃત સાહિત્યના ગદ્ય સમ્રાટનું એમને બિરુદ પ્રાપ્ત થયું છે, માત્ર 2 ગ્રંથની રચનાથી। એ વિશે આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો આ પાઠનું ગુજરાતી ભાષાંતર ખાસ તૈયાર કરજો અને સંસ્કૃત પ્રશ્નો એવું લાગે તો ગાઈડમાંથી ગોખીને તૈયાર કરી નાખજો। પણ આ પાઠનું જે ભાષાંતર છે એ ભાષાંતરને યાદ રાખવાનું કારણ તો કે એ ભાષાંતર તમે યાદ રાખશો તો તમને ગુજરાતી પ્રશ્નો અને ટૂંકનોંધ આવડશે। સ્વાધ્યાયની અંદર 2 ટૂંકનોંધ આપેલી છે, એ બંને પૂછાવાની સંભાવના રહે અને ગુજરાતી પ્રશ્ન પૂછાવાની સંભાવના। 3 માર્ક્સનો ગુણભારાંક છે તો કર્તા કૃતિનો 1 પ્રશ્ન અને ગુજરાતી 1 પ્રશ્ન તો એ 3 થઈ ગયા। સંસ્કૃત 1 પ્રશ્ન અને ટૂંકનોંધ 1 લઈ લે તો બી 3 થઈ ગયા। આવી રીતે કોઈ પણ પ્રકારે 3 માર્ક્સનો ગુણભારાંક છે તો એ 3 માર્ક્સને પેપરમાં એ લોકો સેટ કરશે। એટલે આ પાઠના પહેલા આપણે ગુજરાતી વાંચી લઈએ કે સંસ્કૃત ચક્ષુષ્માન અંધ એવ। ચક્ષુષ્માન આંખો વાળો હોવા છતાં અંધ એવ આંધળો જ કહેવાય। આ પાઠનું શીર્ષક આપ્યું છે। આ પાઠની અંદર શું કહેવા માંગ્યું છે એના વિશે આપણે ચર્ચા કરીએ કે સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટ એ ગદ્ય સમ્રાટ તરીકે જાણીતા છે।
તેઓ 7મી સદીના પૂર્વાર્ધમાં સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ઉત્તર ભારતમાં થઈ ગયા. તેમનો જન્મ વત્સ ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું. તેમણે હર્ષચરિત અને કાદંબરી નામે ગદ્ય કાવ્યના 2 ગ્રંથો રચ્યા છે. આ પૈકી કાદંબરીનું કથા વસ્તુ કાલ્પનિક છે, જ્યારે હર્ષચરિતમનું કથા વસ્તુ ઐતિહાસિક છે. પોતાના સમકાલીન સમ્રાટ હર્ષવર્ધનના જીવનના કેટલાક પ્રસંગોનું આ હર્ષચરિતમમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં કુલ 8 પ્રકરણો છે, જેને ઉચ્છ્વાસ નામ આપવામાં આવ્યું છે. મેં પહેલા કીધું ને કે હર્ષચરિતમના પ્રથમ ઉચ્છ્વાસમાંથી આ લેવામાં આવ્યું છે. ઉચ્છ્વાસ એટલે વિભાગ. એના 8 વિભાગો છે. એમાંથી પહેલા વિભાગમાંથી આ પાઠ આપણે લેવામાં આવ્યો છે. આ પાઠ હર્ષચરિતમના પ્રથમ ઉચ્છ્વાસમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. હવે આ પાઠમાં શું આવ્યું? ગુજરાતી ઉપર આપેલું પ્રસ્તાવના રૂપે આપેલું ગુજરાતી તમારે દરેક પાઠનું વાંચવું. દર વખતે નવા પાઠની શરૂઆત થાય ત્યારે હું તમને બોર્ડમાં શું પૂછાઈ શકે આ પાઠમાંથી એ તમને કહું છું, અને સાથે એ પણ કહું છું કે ઉપર આપેલું ગુજરાતી અવશ્ય વાંચો. એ વાંચો એટલે તમને 50% પાઠનો ખ્યાલ આવી જાય છે. એટલા માટે હવે આપણે આ પાઠની અંદર શું છે એ વિશે આવ્યું કે પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા સામવેદના મંત્રનું ગાન કરતા હતા, ત્યારે તેઓ કોઈ કારણથી અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રના ગાનમાં ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. હસી રહેલા સરસ્વતીને જોઈને દુર્વાસા ગુસ્સે ભરાયા. ગુસ્સામાં ભાન ભૂલેલા દુર્વાસાએ સરસ્વતીને પૃથ્વી ઉપર અવતરવાનો શાપ આપ્યો. દુર્વાસાના ક્રોધી સ્વભાવથી ડરીને અન્ય ઋષિમુનિઓ તો મૌન જ રહ્યા, પણ પિતામહ બ્રહ્માએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો. બ્રહ્માએ આપેલા ઠપકાનું આ પાઠમાં વર્ણન છે. અહીંયા તમારે 2 ટૂંકનોંધ પણ છે કે બ્રહ્માજીએ દુર્વાસાને આપેલો ઠપકો, આ એક ટૂંકનોંધ, અને બીજી છે ક્રોધની શારીરિક અસરો. આ 2 ટૂંકનોંધો આમાં આ ચેપ્ટરમાં છે. હવે આખો પાઠ છે ને એ બ્રહ્માનો ઠપકો છે. હવે દુર્વાસા મુનિની વાત છે કે દુર્વાસા ઋષિ એક ક્રોધી સ્વભાવના હતા. વાતે વાતે ગુસ્સો આવી જતો અને શ્રાપ આપતા, એટલે ઘણા દેવી દેવતાઓ એમનાથી દૂર ભાગતા. એવા સમયે એક બ્રહ્માજીની સભા ભરાઈ હતી, અને એક સભાની અંદર બ્રહ્માજીએ એમને સામવેદના મંત્રોનું ગાન કરવાનું સોંપ્યું. અને સામવેદના મંત્રોનું ગાન કરતા હતા ત્યારે તેમને કોઈ કારણસર કોઈ મુનિ સાથે ઝઘડો થઈ ગયો, અને ઝઘડો થયો એટલે સામવેદના મંત્રના ગાનમાં ભૂલ થઈ, અને એ ભૂલના કારણે એ ભૂલ પડી દુર્વાસાના મંત્ર ગાનમાં, એટલે સરસ્વતી માતાને હસવું આવી ગયું, એટલે કે એ હસી પડ્યા. અને હસી પડેલા સરસ્વતીને જોઈ અને દુર્વાસા મુનિ ગુસ્સે થયા અને તેમણે પૃથ્વી ઉપર અવતાર લેવાનો શ્રાપ આપી દીધો. અને આવી રીતે વાતે વાતે શ્રાપ આપી દેવો, વાતે વાતે ગુસ્સે થઈ જવું, આવો સ્વભાવ જોઈ અને બીજા તો બધા દુર્વાસાથી ડરતા હતા એટલે કોઈ બોલ્યું નહીં, પણ બ્રહ્માજીએ એમને ઠપકો આપ્યો, અને એ ઠપકો આ પાઠમાં છે. ક્રોધથી માણસની મતિ સારા કે નરસાનો ભેદ કરી શકતી નથી. તેથી તે આંખો વાળો હોવા છતાં પણ અંધ જ બની રહે છે. બહુ સરસ વાત કરી કે ક્રોધી માણસ છે ને એની બુદ્ધિ પછી સારું કે ખોટું એ જોઈ શકતી નથી. ગુસ્સો આવે અને મોબાઈલની અંદર નેટ પૂરું થઈ જાય, નેટ પૂરું થઈ ગયાનો ગુસ્સો આવે ને, તો એ ઘણા છોકરાઓને કેવી ટેવ છે કે ઘણા લોકોની કેવી ટેવ, ખાલી છોકરાઓની વાત નથી પણ દરેકની વાત છે કે કોઈ પણ ને ગુસ્સો આવે ને એટલે હંમેશા એ પોતાનું જ નુકસાન પહેલા કરે. તમે જુઓ ઘરની અંદર કોઈને ગુસ્સો આવે ને તો બધું તોડફોડ કરી નાખે, ટીવી નીચે પાડી દે. અમુક જગ્યાએ તો મેં એવું જોયું છે કે મેચ હારી જાય, ઇન્ડિયા મેચ હારી જાય, પોતાનું ટીવી ફોડી નાખે. ખોટું 15-20 હજારનો ખર્ચો તો આપણો જ ને. ગુસ્સો શાંત થઈ જાય ને પછી ખબર પડે અરે આ નહોતું કરવા જેવું. એટલે આ ગુસ્સો જે છે એ સારું શું કરીએ છીએ, આ સારું કરીએ છીએ ખોટું કરીએ છીએ એની મતિ એ વિચારથી બંધ થઈ જાય છે, અને માણસ એ પોતાની
સારું અને નરસું પારખવાની મતિ ખોઈ બેસે છે. માનવના મનમાં પ્રગટતા ક્રોધથી શરીરમાં શીશી પ્રતિક્રિયા થાય છે અને તે અને ક્રોધને લીધે આવી પડનારા દુષ્પરિણામો તરફ અહીં અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે. દુર્વાસા મુનિને સમજાવવાની સાથે સાથે માનવ સમાજને પણ એક બોધ આપવામાં આવ્યો છે કે ક્રોધના કારણે ક્ષણિકભર આવેલા ક્રોધના કારણે માણસ કેટલું નુકસાન ભોગવે છે પોતાનું, એના વિશે અહીંયા અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે કે ધ્યાન દોરવામાં આવ્યું છે. ક્રોધાંધ માણસ, ક્રોધમાં અંધ બનેલો માણસ આંખો હોવા છતાં કઈ કઈ બાબતોને જોઈ શકતો નથી તેનું વર્ણન કરીને ક્રોધથી દૂર રહેવાનો બોધ આ પાઠમાં સરસ રીતે સમજાવવામાં આવ્યો છે. ખ્યાલ આવી ગયો? આખા પાઠનો આપણને સાર ખબર પડી ગઈ. હવે આ પાઠ કેમ અઘરો છે એ હું તમને કહી દઉં કે ઉપર પહેલી લીટી જે છે ને એ પહેલી લીટી એ એક જ વાક્ય છે. બીજી લીટી જે છે, બીજો પેરેગ્રાફ, એ દરેક શબ્દોને સમજવા હર્ષચરિતમની અંદર અને કાદંબરી એ બંને ગદ્ય કાવ્ય છે, એટલે કે પેરેગ્રાફો. હવે એનું ઉચ્ચારણ, એના શબ્દ રચના, એની વ્યાકરણની રચના, વ્યાકરણના આધારે એની વાક્ય રચનાઓ, આ એટલી બધી બાણભટ્ટે અદ્ભુત રીતે આલેખી છે કે જેના કારણે આ બે ગ્રંથના કારણે જ તે ગદ્ય સમ્રાટ તરીકે ઓળખાવા લાગ્યા. અને સંસ્કૃત સાહિત્યની અંદર કાદંબરી અને હર્ષચરિતમ ગ્રંથ ઉપરથી પોતાનું સંસ્કૃત સાહિત્યમાં ગદ્ય સમ્રાટ તરીકેનું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું. અથતામ તથા સપ્તામ સરસ્વતીમ દૃષ્ટવા પિતામહ મંગલપટહેનૈવ સ્વરેણ આશાહ પૂરયન સુધીરમ દુર્વાસસમ ઉવાચ. આ એક વાક્ય છે. આખું વાક્ય પાઠની હવે શરૂઆત આપણે કરી છે કે અથતામ તથા સપ્તામ સરસ્વતીમ દૃષ્ટવા પિતામહો મંગલપટહેનૈવ સ્વરેણ આશાહ પૂરયન સુધીરમ દુર્વાસસમ ઉવાચ. અથ, કોઈ પણ સંસ્કૃતની અંદર ઓમ અને અથ એ બંને મંગળવાચક શબ્દો છે. અહીંયા આપણે હવેના અર્થથી સમજવાનું છે કે હવે આની પહેલા ઘટના બની ગઈ છે. આજે શ્રાપ આપી દીધો ત્યાં સુધીની ઘટના બની ગઈ છે, પણ પછી જે બ્રહ્માજીએ જે ઠપકો આપવાની શરૂઆત કરી છે ત્યાંથી આ પાઠ અહીંયા લેવામાં આવ્યો છે કે હવે તામ, તામ એટલે તેવી, તથા સપ્તામ, સપ્તામ એટલે શાપિત થયેલી, સપ્તામ સરસ્વતીમ, શાપિત સરસ્વતીને, શાપિત થયેલી, જેને શ્રાપ મળ્યો છે, જેને શ્રાપ આપવામાં આવ્યો છે તેવી શ્રાપિત થયેલી સરસ્વતીને દૃષ્ટવા જોઈને પિતામહો મંગલપટહેનૈવ, પિતામહ એટલે બ્રહ્માજી, મંગલપટહેનૈવ, મંગલ એટલે મંગલકારી, પટહ, પટહ એટલે નગારું, મંગલકારી નગારાના અવાજ સમાન, આશાહ પૂરયન, આશા એટલે દિશાઓ, દિશાઓને ભરી દેતા, પટહ એટલે નગારું, આશા એટલે દિશા. સપ્તામ સરસ્વતી, હવે તેવી સ્થાપિત થયેલી સરસ્વતીને જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગલકારી નગારું, જાણે કે મંગલકારી સવારના સમયમાં મંગલવાચક નગારાનો અવાજ આવતો હોય તેવા ગંભીરતાના અવાજ સાથે, ગંભીરતાપૂર્વક, ગંભીરતા, સુધીરમ, સુધીરમનો અર્થ છે ધીરજતાપૂર્વક અને બીજો અર્થ છે ગંભીરતાપૂર્વક. મંગલપટહેનૈવ, જાણે કે મંગલકારી નગારાનો અવાજ આવતો હોય તેવી ગંભીરતાવાળી વાણીનો ઉચ્ચારણ કરીને ગંભીરતાપૂર્વક જાણે કે દિશાઓને ભરી દેતા એવા મંગલકારી નગારો. કોઈ પણ તમે જો ગામડાઓની અંદર સવારમાં
મંગલકારી એટલે કે સવારની મંગળા આરતીનું નગારું વાગતું હોય ને, તો એ નગારું આખા ગામની અંદર, મંદિરમાં વાગતું હોય તો પણ આખા ગામની અંદર સંભળાય, ચારેય દિશાઓમાં એનો અવાજ આવે. એવી રીતે હવે આખી લાઈનનું ભાષાંતર કરું છું કે હવે તેવી સ્થાપિત થયેલી સરસ્વતીને જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગલકારી નગારાની જેમ દિશાઓને ભરી દેતા તેવા ગંભીરતા પૂર્વક દુર્વાસાને કહ્યું. ખ્યાલ આવી ગયો? હવે આ બ્રહ્મન, હવે બ્રહ્મન એ અહીંયા દુર્વાસા માટે શબ્દ મુકાયો છે કે હે બ્રાહ્મણ. બ્રહ્મન એટલે કે હે બ્રાહ્મણ, નખલુ સાધુ સેવિતોયમ પંથા યેનાસી પ્રવૃત્ત. હે બ્રાહ્મણ, નખલુ સાધુ સેવિતોયમ પંથા, આ સજ્જનો વડે સેવાયેલો માર્ગ નથી જેના પર તમે પ્રવૃત્ત થયા છો. સજ્જનો દ્વારા, સાધુ એટલે સજ્જન, સેવિતઃ અયમ પંથા યેનાસી પ્રવૃત્ત, યેન અસી એટલે ત્વમ અસી તમે પ્રવૃત્ત થયા છો. હે બ્રાહ્મણ, ખરેખર આ સજ્જનો દ્વારા સેવાયેલો માર્ગ નથી જેના પર તમે પ્રવૃત્ત થયા છો. દુર્વાસા કયા માર્ગ પર પ્રવૃત્ત થયા છે? વાતે વાતે ગુસ્સે થવાના માર્ગ પર પ્રવૃત્ત થયા છે. માટે અહીંયા આ શબ્દ મૂક્યો છે કે તમે વાતે વાતે ગુસ્સે થઈ જાઓ છો, એ સજ્જનો દ્વારા સેવાયેલો માર્ગ નથી. નિહંતિ એષઃ પરસ્તાદ, નિહંતિ એષઃ પરસ્તાદ, આ તમને પાછળથી, પરસ્તાદ એટલે પાછળથી હણી નાખે છે. નિહંતિ એષઃ, એષઃ એટલે આ ખરેખર હે બ્રાહ્મણ, આ ખરેખર સજ્જનો દ્વારા સેવાયેલો માર્ગ નથી જેના પર તમે પ્રવૃત્ત થયા છો. આ પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયાસ્વ સમુત્થાપિતં હિ રજઃ કલુષયતિ દ્રષ્ટિ અનક્ષજિતામ, ચંચલ અનક્ષજિતામ. શું કીધું? ઇન્દ્રિયાસ્વ, ઇન્દ્રિય રૂપી અશ્વ. આપણું જે શરીર છે ને, એ શરીરની અંદર ઇન્દ્રિય જે છે આપણી બધી, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11 મન, આ ઇન્દ્રિયોને ઘોડાનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે અહીંયા કીધું ઇન્દ્રિય રૂપી અશ્વો દ્વારા આપણા શરીરની અંદર આ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, આ 6 રસ અને 11નું મન, આ બધાને 11 ઇન્દ્રિયોને અશ્વનું રૂપ આપવામાં આવ્યું છે, ઘોડા સમાન ગણવામાં આવ્યા છે. એટલે કહે છે કે આ ઇન્દ્રિય રૂપી અશ્વ દ્વારા, હવે એક સાથે તમે પિક્ચરોમાં પણ જોયું હશે અને રિયલમાં પણ કદાચ જોયું હશે કે જ્યારે ઘોડાઓ દોડતા હોય છે, એ દોડી રહેલા ઘોડાઓની પાછળ પોતાના પગ વડે જે પાછળ માટી ઉડાડે છે, એ માટી પાછળ આવનાર લોકોની આંખમાં પડે છે અને એના કારણે વાતાવરણ ધૂંધળું બની જાય છે. એ વાતને અહીંયા સમજાવવા કહે છે કે ઇન્દ્રિય રૂપી અશ્વો દ્વારા, પેલા અશ્વો દોડે ત્યારે પણ ધૂળની ડમરીઓ ઉડે છે પાછળ, અને અહીંયા શું કીધું? શરીરની અંદરની વાત કરી કે ઇન્દ્રિય રૂપી અશ્વો દ્વારા ઉડેલી, સમુત્થાપિતમ, ઇન્દ્રિય રૂપી અશ્વો દ્વારા ઉઠેલી કે ઉડેલી, રજ, રજકણો, કલુષયતિ, મેલી કરે છે, દ્રષ્ટિ, આંખને, દ્રષ્ટિને મેલી કરે છે, અનક્ષજિતામ, ચંચળ આંખો વાળાની દ્રષ્ટિને મેલી કરે છે. આખું વાક્ય થશે
કે ઇન્દ્રિય રૂપી અશ્મો દ્વારા ઉઠેલી રજકણો ચંચળ આંખો વાળાની દ્રષ્ટિને મેલી કરે છે. કલુષ એટલે મેલું અને કલુષયતિ એટલે મેલી કરે છે. વિશુદ્ધયા હિ ધિયા પશ્યન્તિ કૃતબુદ્ધયઃ સર્વાન અર્થાન અસતઃ સતો વા. શું કહે છે કે આપણે હજી આગળ લઈ ગયું કિયત દૂરમાં ચક્ષુરીક્ષતે અને પછી ધૂંધળી આંખો એ ક્યાં દૂરનું ક્યાં સુધી જોઈ શકવાની છે. આપણી આંખોમાં કંઈ કચરો પડ્યો હોય અથવા તો ધૂળની ડમરીઓ ઉડેલી હોય આપણી આંખની આસપાસ તો આપણે કેટલું દૂર સુધી જોઈ શકીએ છીએ? મતલબ કે ઘણું દૂર સુધી આપણે જોઈ શકતા નથી. અને એ જ વસ્તુ આ ક્રોધમાં પણ છે કે ક્રોધ આવે એટલે ક્રોધ એ મનની અંદર આવ્યો એટલે મનરૂપી ઘોડો એ બેકાબુ બન્યો અને એના કારણે રજકણો ઉડી અને એ રજકણોથી આંખો ધૂંધળી થઈ ગઈ અને ચંચળ આંખોવાળાની દ્રષ્ટિ એ મેલી થઈ ગઈ. એટલે કે પોતાની આંખ આગળ બધું ધૂંધળું દેખાવા લાગ્યું જેના કારણે સામે દૂર સુધી જોઈ શકતો નથી. મતલબ કે આ ક્રોધનું પરિણામ શું આવશે આગળ જતા એને જાણી શકતા નથી. પણ કોણ જોઈ શકે છે? તો કહે છે વિશુદ્ધયા હિ ધિયા વિશેષ રીતે શુદ્ધ થયેલી ધિયા એટલે બુદ્ધિ વડે વિશુદ્ધયા હિ ધિયા કૃત બુદ્ધયઃ શુદ્ધ બુદ્ધિ વાળાઓ જેમની બુદ્ધિ શુદ્ધ છે તેવા કૃત બુદ્ધયઃ એટલે શુદ્ધ બુદ્ધિ વાળાઓ સર્વાન અર્થાન દરેક પ્રકારના અર્થોને સતઃ અસતો વા એટલે અથવા સતઃ એટલે સત્ય અને અસત એટલે અસત્ય સાચું કે ખોટું એ વિશેષ રીતે શુદ્ધ થયેલી શુદ્ધ બુદ્ધિ વાળા વિશેષ રીતે શુદ્ધ બુદ્ધિ દ્વારા શુદ્ધ થયેલી બુદ્ધિ વાળા જ બધા અર્થોને સાચા કે ખોટાના અર્થમાં જોઈ શકે છે. ખ્યાલ આવ્યો શું કહ્યું? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી આપણે રાખીએ. આની પછીના લેક્ચરની અંદર આગળનો ભાગ આપણે ભણીશું. આટલું તૈયાર કરજો અને ધ્યાન આપજો. નવા લેક્ચરની અંદર ફરી આ ટોપિકને આગળ વધારીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ.